વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સમલાયા સ્થિત CCI સેન્ટર પર કપાસની ખરીદીમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે. ખેડૂતોએ ખરીદી પ્રક્રિયા અને ચૂકવણીના વિલંબો અંગે સવાલો ઉઠાવ્યા છે. તો આમલે CCI સેન્ટરના કર્મચારીઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કેટલાક ખેડૂતોના આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક ન હોવાના કારણે ચૂકવણીમાં વિલંબ થઈ રહ્યો છે. તો કર્મચારીઓ વધુમાં સ્પષ્ટતા કરી કે કપાસની ખરીદી અને તેની ચૂકવણી સરકાર દ્વારા નિર્ધારિત ધારાધોરણો મુજબ જ કરવામાં આવી રહી છે. તો તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની ગેરરીતિ થતી ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તો ખેડૂત અને તંત્ર વચ્ચેના વિવાદને લઈને આગામી સમયમાં શું નિર્ણય લેવાય છે તે હવે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.